પછી આ મોટા મોટા મરચા તમે જોઈ શકો છો, આ મરચા અને સાઈઝ તમે જોઈ શકો છો. કેપ્સિકમ કહેવાય ને, કેપ્સિકમ મરચા શાયદ એ છે. કમેન્ટ કરજો, મને બહુ ખાસ ખબર નથી. અહીંથી દરેક જે લોયા છે એ આવી રીતના જે કંઈક બની અને તૈયાર થઈ જતા હોય. આ જે તમે જુઓ છો, આ એક વસ્તુ થોડીક યુનિક અને અલગ છે. તમારે તમને ખબર હોય કે આ વસ્તુ શું છે તો પહેલા કમેન્ટ કરી નાખો, પછી આગળનો વિડીયો છે એ જોજો. તો વાસણનો મોટો ઢગલો છે જેની અંદર બાઉલ છે, ડીશો છે, પછી સામે તમને વાટકા જોવા મળશે. તો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ મહુવાના આંગણે. એમ કહેવાય કે મહુવા ગામ એ જ ભગતજીનું ધામ. તો અત્યારે હું હાલ જે બીએપી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં છું. જ્યાં એમ કહેવાય કે મહંત સ્વામી અહીંયા જે પધારવાના છે અને એના નિમિત્તે 3 દિવસનો જે ભવ્ય ઉત્સવ યોજાઈ રહ્યો છે. તો આજે છે દિવસ બીજો અને આજે એનું જે ભવ્ય રસોડું છે, મોટી સંખ્યામાં જે લોકો છે એ પ્રસાદ માટે અહીંયા આવશે સાંજે. તો એના માટેનું જે ભવ્ય રસોડું છે એ જોવાનું છે, કઈ કઈ આઈટમો બને એ બધું જોવાનું છે, બધું જ કવર કરવાનું છે. અને સાંજે જે કાર્યક્રમો છે એ પણ નિહાળવાના છે. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગાઈઝ, આપણે વિડીયોની ચાલુ કરીએ એ પહેલા અહીંયા તમે બેક સાઈડમાં છો ને તો સ્વામિનારાયણનું મંદિર છે અને એની બેક સાઈડમાં એક્ઝેક્ટ સામે તમને અહીંયા જે રાગજી ભોજનાલય છે એ જોવા મળશે, જેની અંદર જે રોજના હજારો લાખો લોકો એમ કહો ને તો પણ ચાલે જે પ્રસાદ લેવાના છે તો એની માટે પ્રસાદ બને છે. તો ચાલો અંદર જઈ અને જોઈએ કે કઈ કઈ પ્રસાદી બને. તો ગાઈઝ, ખાસ તમે જેવા એન્ટર થશો એટલે તમને સ્ટાર્ટિંગમાં જ તો જોવો તો અહીંયા બધું જે મિષ્ટાન છે તમને જોવા મળશે. આ જોવો તો જે આ સાટા કહેવાય, તો એની ઉપર તમે જુઓ તો ઘીનું અને જે ખાંડનું છે એ લેયર તમને જોવા મળશે. કંઈક આ રીતના છે. અને આ બધી જે પ્લેટો દેખાય છે તો આ બધી પ્લેટો જે છે એ બધી મીઠાઈ છે. જો મોહનથાળ છે, પછી આ બટકા છે, પછી આ નીચે પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પણ તમે જુઓ તો જલેબીના જે છે એ બધા મોટા મોટા ભર્યા છે પ્લેટો. છેક સામે સુધી છે અલગ અલગ પ્રકારનું જે મિષ્ટાન છે. પછી આગળ તમને અહીંયા બતાવું તો આ જે બધી છે ને ભાત ને બધું, તો એ બપોરનું જે જમણવાર હતું એનું છે. અને ખાસ આ જે તમે જુઓ છો, આ એક વસ્તુ થોડીક યુનિક અને અલગ છે. તમારે તમને ખબર હોય કે આ વસ્તુ શું છે તો પહેલા કમેન્ટ કરી નાખો, પછી આગળનો વિડીયો છે એ જોજો. અને ખાસ આ બધું તમે જુઓ તો આ જે બધા મશીન છે, આ જે સ્પેશિયલ મશીન છે તો આ છે ને આપણે લોટ દળવાનું છે. આ મશીનની અંદર ખાસ એવું છે કે આપણે દેશી ઘીમાં જે ચૂરમાના લાડુ બનાવવા હોય તો એ ટાઈપના તમે જે આપણે દેશી ભાષામાં કહીએ ને મૂઠિયા, તો એ તમે આની અંદર નાખો એટલે સામેથી જે ક્રશ થઈ અને બહાર આવતા રહે, પછી એના ડિરેક્ટ સીધા લાડુ બને. એવી જ રીતના આગળ તમે જોશો તો આ અલગ અલગ પ્રકારના મશીન છે, તમે જોઈ શકો છો. આ કટિંગનું મશીન છે, આ બી એની અંદર બી ક્રશ થાય. પછી અહીંયા તમે જુઓ તો વાસણનો મોટો ઢગલો છે જેની અંદર બાઉલ છે, ડીશો છે, પછી સામે તમને વાટકા જોવા મળશે. અને આ તરફ જેમ કહેવાય કે જે હાલ જે રસોઈ છે એ બનવાનું શરૂ થઈ ગયું છે. તો અત્યારે તમે મારી પાસે બેક સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાનું શાકભાજી છે એનું કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા તમે જુઓ તો જે આ છે એ બટાકાની બોરીઓ છે. અને ખાસ બીજું એક તમને કહું, આ જે વસ્તુ છે ને એ સ્પેશિયલી જે કોબીજ છે, ગાજર છે, પછી બીટ છે, મરચાં છે, એના સ્પેશિયલી સલાડ માટે યુઝ થાય છે, જેથી કરીને સલાડ જે છે એ સ્પીડમાં કટિંગ થઈ શકે અને માણસોની જરૂર ઓછી પડે. આગળ તમે જુઓ તો અહીંયા તમને બધી જ જે કોબીજ છે, પછી ફ્લાવર છે. પછી આ મોટા મોટા મરચા તમે જોઈ શકો છો, આ મરચા અને સાઈઝ તમે જોઈ શકો છો. કેપ્સિકમ કહેવાય ને, કેપ્સિકમ મરચા શાયદ એ છે. કમેન્ટ કરજો, મને બહુ ખાસ ખબર નથી. પછી આ બાજુ ઝીણા મરચા છે, પછી આ બાજુ છે એ બધા ગાજર છે. અને અહીંયા તમે જુઓ તો રીંગણાનું સરસ મજાનું કટિંગ થઈ રહ્યું છે. અને સામેની સાઈડ જે એમ કહેવાય કે બટેકા છે એ સુધારી રહ્યા છે. બસ.
તો ગાઈસ આગળ આપણે જોયું કે જે બહેનો અને માતાઓ છે એ શાકભાજી સુધારી રહી છે અને અહીંયા જે તમે જોઈ શકો છો કે શાક બનાવવા માટે જેટલા પણ મરી મસાલા જે યુઝ થાય એ બધા તમને જોવા મળશે. અહીંયા જુઓ તો આ જેમ કહેવાય કે સૂકું મરચું છે, પછી અહીંયા જુઓ તો બધા હળદર છે, પછી આ હિંગ છે, પછી આ બધું જુઓ તો આ પત્તી છે, ટોટલી તમે કહો તો આ સૂકા મરચા છે તમે જોઈ શકો છો અહીંયા. તો ટોટલી જેટલું પણ મસાલો યુઝ થતો હોય શાકમાં તો એ બધો તમને અહીંયા જોવા મળશે. આ પછી તમે જે મોટું ટોપ જોવો છો તો એ સ્પેશિયલી શાકનો છે. તમે જોઈ શકો છો કે જે બટેકા છે એના ગ્રેવી વાળું શાક છે. જે બટેકા હોય એના ફાડા વાળું ગ્રેવી વાળું શાક હોય તો એ અત્યારે બની રહ્યું છે. અને ખાસ બીજું અહીંયા તમે જુઓ આ સાઈડ આ જે છે સ્પેશિયલી ગ્રેવી છે જે પછી એની અંદર છે એડ થશે. તો ગાઈસ અહીંયા જોઈ શકો છો કે મોટા બકડિયાની અંદર જેમ કહેવાય કે જે ઘી તેલ છે તો એ એડ થઈ રહ્યું છે. તો કાકા શેના માટે છે? પાપડ તળવાના. પાપડ તળવાના છે. થોડી વારમાં અહીંયા છે એ પાપડ તળવામાં આવશે. આગળ ગાઈસ આપણે જોયું કે જે ગ્રેવી વાળું બટેકાનું શાક હતું અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે વ્હાઈટ કઢી છે એ તમે જોઈ શકો છો. સરસ મજાની એમ કહેવાય કે એકદમ જોરદાર ફ્લેવર અને સ્મેલ પણ એકદમ ગજબ આવે છે. અને ઉપર તમે જોઈ શકો છો કે જે છે એ મરી મસાલા છે એ તમને જોવા મળશે, જેથી કરીને જે કઢી છે ને એનું ફ્લેવર છે ને એકદમ ચેન્જ થઈ જતું હોય છે. તો આગળ આપણે જોયું કે સરસ મજાનું ગ્રેવી વાળું શાક, પછી જે વ્હાઈટ કઢી હતી અને અહીંયા તમે આ જે બકડીયું જુઓ છો એની અંદર અત્યારે ગરમ પાણી થઈ રહ્યું છે અને એની અંદર આઈ થિંક જે ભાત છે એ બનાવવામાં છે. અને પછી અહીંયા તમે જ્યાં જુઓ છો આ કાઉન્ટર ઉપર મરી મસાલા છે, જેમ કહેવાય કે જે ભજીયા માટેનો જે લોટ બંધાય છે તો એની અંદર બધા એડ થતા હોય છે. અને આગળ તમે જુઓ તો ઓટોમેટિક મશીન છે અને એની અંદર જે ઓટોમેટિકલી ભજીયા બનશે. તો થોડી વારમાં આપણે જોઈશું કે કઈ રીતના બને છે. તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો કે કંઈક આ પ્રકારનું જેમ કહેવાય કે ઓટોમેટિકલી મશીન છે. આ જે વસ્તુ છે આ છે ડિરેક્ટલી આ સાઈડ આવી છે અને આ જે છે એની અંદરથી ડિરેક્ટ આવી રીતે તમે જુઓ સીધા સીધા ભજીયા છે તેલની અંદર જતા હોય છે અને તેલ આવશે તો ડિરેક્ટલી ભજીયા શરૂ થઈ જશે. તો ફાઇનલી ગાઈઝ જે પલની આપણે રાહ જોતા હતા હવે તમે જોઈ શકો છો અહીંયા કે જે ભજીયા છે લાઈવ બનવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો જોઈ શકો છો કંઈક આ પ્રકારે જે છે ભજીયા બનતા હોય છે. ગાઈઝ અહીંયા જુઓ તો ઓટોમેટિકલી મશીનની અંદર જે લોટ બંધાવવાની સંપૂર્ણ તૈયારી શરૂ છે. જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો લોટ હોય તો આની અંદર સરળતાથી આપણે બાંધી શકાય. તો ગાઈઝ આગળ આપણે જોયું કે ઓટોમેટિક મશીનની અંદર જેમ કહેવાય કે લોટ તૈયાર થયો અને પછી અહીંયા તમે જુઓ ને તો આ જે છે એ ઓટોમેટિક મશીન છે જે સ્પેશિયલી લોયા બનાવવા માટે છે. એની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો જે ગુંદલા કરીએ આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં, તો એ કરવા માટે જે માણસોની જરૂર પડે એની જગ્યાએ જે મશીન છે એનો યુઝ થાય. અહીંથી દરેક જે લોયા છે એ આવી રીતના જે કંઈક બની અને તૈયાર થઈ જતા હોય અને ડિરેક્ટલી તમે સામે જોઈ શકો છો કે એ રીતના જે છે એ ગોળ ગોળ રોટલી ટાઈપ બનાવી દે છે. આગળ તમે જોઈ શકો છો કે જે મોટો તવો છે એની ઉપર હાલ જે રોટલીઓ છે એ બની રહી છે. તો તમે જોઈ શકો છો એક સાથે 8 થી 10 રોટલીઓ જે છે એક સાથે તૈયાર થતી હોય છે. તો તમે જોઈ શકો છો એ આગળ આપણે જોયું કે જે રીતના સરસ મજાની રોટલી બને છે અને પછી અહીંયા જે તમે જોઈ શકો છો કે જે રોટલી છે એની ઉપર ઘી ચોપડી અને પછી જે આ મોટું તપેલું છે તો એની અંદર કંઈક આ રીતે જે છે એ રોટલી કોઠવામાં આવતી હોય છે. અને આ જે તપેલું છે આવા એક નહીં પણ અનેક તપેલાઓ છે. તો તમે અંદાજો લગાવી શકો કે એક ટાઈમની જે કેટલા લોકો જે છે પ્રસાદી લેતા હોય છે. તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો ઓટોમેટિક મશીનની અંદર જે લોટ બંધાય અને તૈયાર થાય પછી આગળની પ્રોસેસ બતાવું. તમે જોઈ શકો છો કે આ જે બહેનો છે
એ સરસ મજાના જે મુઠિયા છે એ બનાવી રહ્યા છે. અને આ તરફ તમે જોશો તો ગરમા ગરમ તેલની અંદર જે મુઠિયા જે છે એ તળાઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારે જે છે એ મુઠિયા તળાય છે. આઈ થિંક આને વજન બહુ છે. એક હાથે કે બે હાથે તમારી ઉંચકાતું પણ નથી, જોઈ શકો છો. તો આ પ્રકારે ગરમ તેલની અંદર ફ્રાય થાય અને પછી અહીંયા જે છે આ રીતે તળાઈ જાય છે. અને પછી આને જે ઓટોમેટિક મશીન આવે એની અંદર આને છે ક્રશ કરવામાં આવે છે. એ પણ આગળ બતાવીશ તમને હું. તો ગાઈસ આગળ તમે જોયું કઈ રીતના મુઠિયા બને છે, પછી એને નળવામાં આવે છે, પછી એનો ક્રશ થાય અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લાડુડી છે એ તૈયાર થઈ ગઈ છે. તો કંઈક આ પ્રકારે જે ચૂરમાના લાડુ છે એ થોડી વારમાં તૈયાર થશે. તો એ પણ આપણે જોશું. તો કન્ટિન્યુ રહેજો અને હજી લાઈક ન કરી તો લાઈક કરી નાખ. તો ગાઈસ આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે. આપણે સંપૂર્ણ જે રસોડું છે એ જોયું અને સાંજનો પ્રસાદ પણ લેવાનો છે. અને તમે પણ અહીંયા તમારા ફેમિલી સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે આવો અને આ ઉત્સવનો લાભ લ્યો. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.